આ છે લસણ, વણેલા ગાંઠિયા, સિંગ, સવાણું. આ તમને જોઈને તો ખબર જ પડી ગઈ છે કે ભાઈ અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે ગામડામાં. અને ગામડામાં મહેમાન પણ કોઈ પણ આવે એટલે ગામડામાં બે જ વસ્તુ પ્રખ્યાત છે, એક આખા રીંગણા અથવા ભરેલા રીંગણા અને ઓળો. અને આ જુઓ તમે રીંગણા છે. અને આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. અને આ ચેનલમાં બધા નવા મિત્રો હોય બધા સબસ્ક્રાઈબર કરી લેજો. જુઓ તો જોતા રહેજો ભરેલા રીંગણાનું શાક કઈ રીતે થાય તે. કોથમરી, ભેળવેલું મરચું, જીરું, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, ડુંગળીની ગ્રેવી, હળદર, કોથમરી, તેલ. આમાં આપણે સિંગ, વણેલા ગાંઠિયા, લસણ, ડુંગળી, ભરેલું મરચું, સવાણું બધું મિક્સ કરી નાખ્યું છે. તો તમે જુઓ આ રીતનો મસાલો કમ્પ્લીટ તૈયાર કરી નાખવાનો આખા રીંગણા અથવા ભરેલા રીંગણાનું શાકમાં દેશી ગામડા સ્ટાઇલ. જો આ છે રીંગણા. જો આ રીતના કાંકસા પાડી દેવાના. જો આ રીતના. આ રીતના છે ને આમ સિરકા પાડી દેવાના. જો આ રીતના પછી કરી નાખવાના. હવે આમાં મસાલો ભરવાનો છે. હમણાં કઈ રીતે મસાલો ભરી તમને દેખાડીએ. જો આ રીતનો મસાલો આમાં રીંગણા ભરી દેવાનો. જો આ રીતના ભરવાના હોય આમાં મસાલો નાખી. જો તમે આવો ગામડે ત્યારે રીંગણાનું શાક તમને ખવડાવશું. અને વિડીયોમાં જોતા રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો. હવે આપણે ચૂલે મૂકવા જઈએ છીએ તપેલી. આ તેલ નાખી દઈએ આપણે. હવે જો કાઠિયાવાડી આખા રીંગણા અથવા ભરેલા રીંગણાનું શાક. દેશી ચૂલા ઉપર. જો આનો સ્વાદ જ ક્યાંક અલગ હોય છે. શાક હવે કમ્પ્લીટ સડી ગયું છે. જો તમે હવે ધાણા જીરું, કોથમરી, તો રીંગણાનું શાક હવે સડી ગયું છે ને. હવે આપણે જમવા બેસી જઈએ. તો જમવામાં શું વસ્તુ છે તમને દેખાડીએ.
ઘરની ભેંસનું દૂધ, અથાણું, દેશી બાજરાનો રોટલો, ઘીએ ચોપડેલો જુઓ. બધા મિત્રો જમવા આવો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી